આપનો પરિચય? ગોપાલ ઠાકોર, મદદનીશ સરકારી વકીલ, ખેડા જિલ્લો નડિયાદ। જે આજીવન કેદ પડી છે, કેટલા આરોપીઓ છે, કઈ જગ્યાનો છે, શું કહેશો? આ કિસ્સો એવો છે કે બનાવની હકીકતમાં જોવામાં આવે તો આરોપી નંબર 1 બાબુભાઈ જીયાભાઈ પરમાર, જેની ઉંમર બનાવ સમયે 58 વર્ષની હતી, તેમજ શૈલેષ ઉર્ફે શૈલો બાબુભાઈ સોલંકી, ઉંમર વર્ષ 22, તેમજ આરોપી નંબર 3 કિરણભાઈ કૌશિકભાઈ પરમાર, ઉંમર વર્ષ 27, તેમજ આરોપી નંબર 4 જસુભાઈ ઉર્ફે મેઘો ભીખાભાઈ રામાભાઈ સોલંકી, તમામ રહેવાસી રૂદણ અમદાવાદના આરોપીઓ છે, જેઓએ ભોગ બનનાર કે જેની ઉંમર 13 વર્ષ 9 માસની હતી, તેણીને અવારનવાર ગેંગરેપ કરી આરોપીઓએ અવારનવાર તેની સાથે બદકામ કરેલું અને એમ કરીને ભોગ બનનારને 5 મહિનાનો ગર્ભ રાખેલો, જે અંગેની ફરિયાદ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી, જે અંગેનો કેસ પોસ્કો કેસ નંબર 9724 સ્પેશિયલ જજ પીપી પુરોહિત સાહેબની કોર્ટમાં ચાલવા પર આવેલ અને ફરિયાદ પક્ષના કુલ 65 દસ્તાવેજી પુરાવા અને 12 શાહિદોની જુબાનીઓ ધ્યાને લઈ નામદાર કોર્ટે આજરોજ ચારેય આરોપીઓને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા કરેલી છે, તેમજ દરેક આરોપીઓને અલગ અલગ ગુનાના કામે 1,05,000 દંડ, કુલ 4,20,000નો દંડ કરેલો છે। આ કિસ્સાના કામે કોર્ટે આજીવન કેદ એટલે કે જીવનના અંત સુધીની સજા કરેલી છે। એનો મતલબ કહેવાય કે આરોપી જ્યાં સુધી જીવે ત્યાં સુધી એમને જેલમાં રહેવું પડશે, તેવો સખત ચુકાદો આજ નામદાર કોર્ટે આપેલો છે। ઘટના શું? ઘટના એવી હતી કે એક ભોગ બનનાર છે 13 વર્ષ 9 માસની, એને મસાલો ખવડાવવા માટે આરોપી નંબર 1 ના પૈસા આપતા હતા, એના કારણે એને લાલચના કારણે એ 100 રૂપિયા આપતા હતા, 50 રૂપિયા આપતા હતા અને પછી એની સાથે ગટરના ઢાંકણા, ગટર છે ત્યાં દુધણ ગામે ગટર આવેલી છે, ત્યાં ગટરના નીચે આ ભોગ બનનાર સાથે બળાત્કાર સંભોગ કરેલો અને આ કામે જે આરોપી છે, આરોપી નંબર 1 અને 2, જેણે ભોગ બનનાર પર ગેંગરેપ કરેલો, ગેંગરેપ એટલે કે વારા પરથી 2 જણાની જોર જબરજસ્તી દુષ્કર્મ કરેલું, જે જોવામાં આવે તો આરોપી નંબર 1 નાએ ભોગ બનનાર સાથે 5 વખત શરીર સંબંધ બાંધેલો, આરોપી નંબર 2 નાએ 2 વખત બળાત્કાર સંભોગ કરેલો, આરોપી નંબર 3 નાએ 3 વખત બળાત્કાર સંભોગ કરેલો અને આરોપી નંબર 4 નાએ ભોગ બનનાર સાથે કુલ 8 વખત બળાત્કાર સંભોગ કરેલો। આ ભોગ બનનારની ઉંમર જોતા 13 વર્ષ 9 માસની હોય, આજે રોજબરોજ જે નાની બાળકી પર દુષ્કર્મના અત્યાચારના બનાવો બની રહ્યા છે, જે તમામ દલીલો ધ્યાને લઈ નામદાર કોર્ટમાં સખતપણે સજા કરવા, બહુ કડક સજા કરવા માટે જણાવવામાં આવેલું અને તેના આધારે નામદાર કોર્ટે આ છેલ્લા શ્વાસ સુધીની સજા આરોપીઓને કરેલી છે અને કુલ 4,20,000નો દંડ ફટકારવામાં આવેલો છે।